નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાડુઆતનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં ન કરાવનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાડુઆતનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં ન કરાવનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડિંડોલી પોલીસે 3 અલગ-અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સર્ચની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન 15 મકાન માલિકોને શોધી કાઢ્યા હતા કે જેમને પોતાના ભાડુઆતનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ઘણી વખત અસામાજિક તત્વો અન્ય રાજ્યમાંથી આવી મકાનો ભાડે મેળવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. જોકે આ ઇસમોનું રજીસ્ટ્રેશન ન હોવાને કારણે તેમને પકડવામાં પણ મુશ્કેલી પોલીસને પડતી હોય છે. સચિન વિસ્તારમાં બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં આ જ પ્રકારે આરોપીઓએ મકાન ભાડે મેળવ્યું હતું. મકાન ભાડે મેળવનાર વ્યક્તિના આધાર પુરાવા મકાન માલિકે રજીસ્ટ્રેશન કરાવ્યા ન હતા, જેને લઈને હવે ડિંડોલી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.